હવે આ છે ને નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે 2014માં સૌ પ્રથમ એનડીએના પ્રધાનમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પણ આ મુદ્દો ચગાવવામાં આવ્યો હતો સાહેબ. એ વખતે આદરણીય માયાવતીએ પણ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે નરેન્દ્ર મોદી સાહેબ ઓબી હે નહીં ઓર એસે ही घुस गए हैं. ખરેખર એવું છે નહીં. એ વખતે મેં 11 મે 2014ના રોજ એક આર્ટિકલ લખ્યો હતો ને માતબર છાપામાં છપાયો પણ હતો. ખરેખર એવું છે નહીં. ઘાંચી જાતિ જે છે એ ખરેખર 1994ની અંદર ખરેખર જ્યારે છબીલદાસ મહેતા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ જનતા દળના હતા અને કોંગ્રેસની સરકાર જે મિલીજુલી સરકાર હતી એ વખતે ખરેખર ઘાંચી જાતિને ખરેખર ઓબીસીમાં દાખલ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદી તો 2001માં મુખ્યમંત્રી થયા હતા એટલે 1994ની ઘટનાને એમની સાથે કંઈ લેવા દેવા નથી સાહેબ. બીજી મહત્વની બાબત એ છે કે ખરેખર આનું મૂળ જે આપણે જો તપાસીએ તો ભારત સરકારે દ્વિતીય બેકવર્ડ ક્લાસ કમિશન 1978માં મોરારજી દેસાઈની સરકાર વખતે બનાવ્યું હતું અને બીપી મંડલ એના ચેરમેન હતા. એમણે 1980ની અંદર રિપોર્ટ સબમિટ કર્યો. એ વખતે મંડલ કમિશને ગુજરાતનો પણ સર્વે કર્યો હતો અને એમને ઘાંચી જાતિ જે છે એને ખરેખર ઓબીસીમાં લેવા પાત્ર જણાઈ એટલે 105 જાતિઓની યાદી બનાવી હતી મંડલ કમિશને ગુજરાતના સંદર્ભમાં. એની અંદર 91 એ એન્ટ્રી આગળ મોડ ઘાંચી અને તેલીને ગુજરાતની અંદર ઓબીસી જાતિ તરીકે ભારત સરકારની યાદીમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો સાહેબ. એ જે પાછળથી ભારત સરકારે 1999માં સાહેબ એનો અમલ કર્યો. એ વખતે પણ નરેન્દ્ર મોદી સાહેબ ખરેખર ગુજરાતની અંદર મુખ્યમંત્રી નહોતા કે એની સાથે કંઈ લેવા દેવા નથી. આમ આ આખો મુદ્દો દર વખતે ખોટી રીતે ઉછાળવામાં આવે છે અને હકીકતની દ્રષ્ટિએ અને કાયદાની દ્રષ્ટિએ આ આક્ષેપની અંદર કોઈ તથ્ય નથી એવી ઘણી વખત ચર્ચા થઈ ગઈ છે અને હું પણ આ ખરેખર આ અંગે ભૂલી ગયો છું. ભાઈ રાહુલ ગાંધીની રાજકીય ટિપ્પણી માટે રાજકીય અવલોકન વિપુલભાઈ મારે કરવું નથી. મારે એટલું જ કહેવું છે કે જ્યારે ઇલેક્શન આવે છે અને ખાસ કરીને લોકસભાનું ઇલેક્શન આવે છે અને નરેન્દ્ર મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ બને છે ત્યારે બધી દિશાથી આ મુદ્દો ઉછાળવામાં આવે છે. પણ આ મુદ્દો ખરેખર સેટલ થઈ ગયો છે. 2014માં પણ સેટલ થઈ ગયો હતો અને હમણાં દોઢેક વર્ષ પહેલા એકાદ વર્ષ પહેલા પણ આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો અને તથ્યો સાથે હકીકત સાથે અને મંડલ કમિશનનો રિપોર્ટ જે છે એ રિપોર્ટને તો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ પણ કરવામાં આવ્યો હતો. તો એ જે ચેલેન્જ થયું હતું તો સુપ્રીમ કોર્ટે પણ આ મંડલ કમિશનના રિપોર્ટને સ્વીકારેલો છે. એટલે આ જ્ઞાતિને એમને દાખલ કરી છે કે પડદા પાછળથી એમને દાખલ કરાવી દીધી છે આ વાત તો હકીકતની દ્રષ્ટિએ અને કાયદાની દ્રષ્ટિએ બિલકુલ હાસ્યાસ્પદ લાગે છે અને વારંવાર આ પ્રકારના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપો કરવા એ પણ ખરેખર સારું લાગતું નથી.